નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 2 ઓગસ્ટ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો વર્ષ 2026માં અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ભારત સરકાર દ્વારા વર્ષ 2026ના ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે હજુ ગુજરાતીઓ પર જે લટકતી તલવાર છે તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ભારતીય 56ની છાતી બતાવી છે। અમેરિકાની આઈસ એજન્સીના એજન્ટો સામે જે રીતે હિંમત બતાવીને શબ્દો કહેવામાં આવ્યા છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ઓગસ્ટ મહિનાના વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યા છે। આ બુલેટિનમાં ભારતીયો માટે ભયાનક બાબતો સામે આવી છે, જેના કારણે ભારતીયો માટે અમેરિકાના કાયદેસરના દરવાજા બંધ થઈ જાય તેવી સ્થિતિ છે। અમુક કેટેગરી માટે વિઝા બંધ થઈ જવાની સંભાવના છે, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં વસતા આપણા અસહાય ભારતીયો પર અચાનક એવો કાનૂની કોરડો વિંજાય, જેના લીધે તમામ લોકોને પાછા ભારત ધકેલાઈ જવાનો ભયાનક વારો આવે ત્યારે તે પરિવારોના કાળજા પર કેવી ભયાનક વજ્રઘાત થતી હશે। દોસ્તો, અમેરિકી સરકારના આ ડિપોર્ટેશન પાછળના આંકડાનું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। અત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલય એટલે કે MEA દ્વારા અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશન અંગે ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેના લીધે ભારતમાં અને અમેરિકામાં વસતા આપણા લોકોમાં અરેરાટી અને ચર્ચાનો માહોલ જાગ્યો છે। ભારત સરકારના વિદેશ મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે ચાલુ 2026ના વર્ષમાં એટલે કે 1 જાન્યુઆરી 2026થી જુલાઈ મહિનાના અંત સુધીના 7 મહિનાના સમયગાળા દરમિયાન આશરે 1273થી 2273 જેટલા ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરીને પરત ભારત મોકલી દેવામાં આવ્યા છે। વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલગ અલગ અહેવાલોમાં ડિપોર્ટ કરાયેલા લોકોના આંકડાઓમાં મામૂલી વિસંગતતા જોવા મળી રહી છે, જેમાં કેટલાક રિપોર્ટ્સમાં 1273 અને કેટલાક અહેવાલોમાં 2273 સુધીનો આંકડો દર્શાવાયો છે। પરંતુ આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે વિદેશની ધરતી પરથી આપણા દેશના લોકોને વતનમાં મોકલવાની આ પ્રક્રિયા અત્યંત ઝડપી અને કડક બની ચૂકી છે। જો આપણે વીતેલા વર્ષ 2025ના આંકડાઓ સાથે આની સરખામણી કરીએ તો વર્ષ 2025 દરમિયાન 12 મહિનાના સમયગાળામાં 3567 ભારતીય નાગરિકોને અમેરિકી તંત્ર દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। એટલે કે ગયા વર્ષે 3500થી પણ વધુ ભારતીયોને પાછા મોકલાયા હતા, જેની સરખામણીએ ચાલુ 2026ના માત્ર પ્રથમ 7 મહિનામાં જ 1200થી 2200થી વધુ લોકોને સ્વદેશ પરત મોકલી દેવાયા છે। વિદેશી ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકામાં ચાલી રહેલું આ મોટું ડિપોર્ટેશન અભિયાન કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર એટલે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કડક ઇમિગ્રેશન નીતિઓનું પરિણામ છે। ટ્રમ્પ સરકારની આ કઠોર કાનૂની નીતિઓ હેઠળ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા અથવા પોતાના વિઝાની કાયદેસર મર્યાદા પૂરી કરી ચૂકેલા તમામ અનડોક્યુમેન્ટેડ પ્રવાસીઓ સામે વ્યાપક અને આક્રમક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। ઇમિગ્રેશન તંત્ર દ્વારા એરપોર્ટ્સ, કામના સ્થળો અને સરહદી વિસ્તારો પરથી કાયદેસર દસ્તાવેજો વગરના લોકોને પકડીને સત્તાવાર રીતે ડિપોર્ટેશન પ્રક્રિયા હેઠળ તેમના સ્વદેશ રવાના કરવામાં આવી રહ્યા છે। આ સત્તાવાર આંકડાઓ સ્પષ્ટતા કરે છે કે અમેરિકન કાયદા અમલીકરણ એજન્સીઓ ભારતીય નાગરિકો સામે પણ સમાન રીતે આકરા પગલાં ભરી રહી છે અને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવા તૈયાર નથી। આ કાનૂની આંકડાઓ દર્શાવે છે કે વિદેશી સરકારી સિસ્ટમ હવે ભૂતકાળની જેમ હળવા વલણને બદલે અત્યંત કડક વેટિંગ અને અમલીકરણ નીતિઓ અપનાવી રહી છે।
આ પરિસ્થિતિમાં વિદેશમાં રહેતા આપણા પરિવારો માટે પોતાના તમામ દસ્તાવેજો અને સ્ટેટની કાયદેસર ચકાસણી કરાવવી અત્યંત જરૂરી બની ગઈ છે, કારણ કે અજાણતા કે વિલંબના કારણે પણ મોટા કાનૂની જોખમો ઊભા થઈ શકે છે. વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આ ચોંકાવનારા આંકડાઓ એ તમામ લોકો માટે બહુ જ મોટો ચેતવણીરૂપ કાનૂની સબક છે, જેઓ કાયદેસરના કાગળો વગર જ ખોટા માર્ગે અમેરિકા જવા માંગે છે અથવા વિદેશમાં વિઝાના નિયમોનો ભંગ કરીને રહે છે. વિદેશ મંત્રાલય આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. દોસ્તો, આપણા લોકો અત્યારે પણ ગુજરાતીઓ ડોક્યુમેન્ટ વગર અમેરિકામાં વસવાટ કરે છે. તેમને આ વિડીયો ખાસ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં પ્રથમ ભારતીય મૂળના શીખ મેયર બનીને લોકોના દિલ જીતનારા નેતા જ્યારે પ્રવાસીઓ પર ત્રાટકતી આઈસ ટીમો સામે છાતી ઠોકીને અહીંથી પાછા ભાગી જાઓનું અલ્ટિમેટમ આપે અને વિરોધીઓ તેમના જ નાગરિકત્વ છીનવી દેશ નિકાલની ભયાનક ધમકીઓ આપે, ત્યારે તે નેતાનો પરિવાર કેવો અડગ થઈને ઊભો છે તેની આજે વાત કરવી છે. દોસ્તો, અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના નોર્વિચ શહેરના ભારતીય મૂળના લોકપ્રિય મેયર સવર્ણજીત સિંહના કાનૂની અને આક્રમક રાજકીય બયાનથી પૂરા વિદેશી રાજકારણમાં પ્રચંડ ભૂકંપ આવી ગયો છે. જે કિસ્સા પાછળનું કડવું સત્ય જાણીને તમને પણ આ અગ્રણી નેતા સવર્ણજીત સિંહ પર ગર્વ થશે. દોસ્તો, સવર્ણજીત સિંહ ન માત્ર નોર્વિચ શહેર પણ સમગ્ર ન્યૂ ઇંગ્લેન્ડ અને કનેક્ટિકટ રાજ્યના ઇતિહાસમાં પ્રથમ શીખ મેયર બનવાનું ઐતિહાસિક બહુમાન ધરાવે છે. તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો અને 1984ના ભયાનક શીખ વિરોધી રમખાણો બાદ તેમનો પરિવાર પંજાબ શિફ્ટ થઈ ગયો હતો. તે પછી 2007માં તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે અમેરિકા આવ્યા, જ્યાં તેમણે ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું. બાદમાં કનેક્ટિકટમાં રિયલ એસ્ટેટ અને શેલ ગેસ સ્ટેશન સહિતના મોટેલ્સ તથા રિયલ વ્યાપારમાં સફળતા મેળવી હતી. રિટેલ બાદ તેઓ 2010થી નોર્વિચમાં વસ્યા અને સિટી પ્લાન કમિશન તથા બોર્ડ ઓફ એજ્યુકેશનમાં સેવા આપ્યા બાદ 2025ની ચૂંટણી જીતી ડિસેમ્બર 2025માં મેયર તરીકે શપથ લીધા. પરંતુ અત્યારે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન હેઠળ ફેડરલ આઈસ એજન્સી દ્વારા ગેરકાયદે પ્રવાસીઓ સામે ચલાવાતા આક્રમક દરોડા વચ્ચે નોર્વિચમાં આઈસની ગતિવિધિઓ વધતા મેયર સવર્ણજીત સિંહે પ્રવાસી સમાજના રક્ષણ માટે મોરચો માંડી દીધો છે. તેમણે જાહેર નિવેદન આપતા સ્પષ્ટ કહ્યું કે નોર્વિચના તમામ ઇમિગ્રન્ટ અને પ્રવાસી સમાજનું હંમેશા કાયદેસર સમર્થન કરતો આવ્યો છું અને આજીવન સમર્થન કરતો રહીશ. તેમણે નાગરિકોને હિંમત આપતા કહ્યું કે નોર્વિચમાં વસતી કોઈ પણ વ્યક્તિ પોતાના ઇમિગ્રેશન સ્ટેટસના ભયથી કામ પર જતા, પોતાના બાળકોને શાળાએ મોકલતા કે સ્થાનિક પોલીસ સાથે વાત કરતા સહેજ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. મેયર સવર્ણજીત સિંહે ખુલાસો કર્યો કે નોર્વિચ પોલીસ વિભાગ સત્તાવાર રીતે કનેક્ટિકટ ટ્રસ્ટ એક્ટનું સંપૂર્ણ પાલન કરે છે, જે કાયદા હેઠળ સ્થાનિક પોલીસ કોઈ નાગરિકને તેના સ્ટેટસના નામે રોકી શકતી નથી અને આઈસને મદદ કરવા બંધાયેલી નથી. આઈસની સક્રિયતા બાદ તેમણે તુરંત સ્થાનિક કોમ્યુનિટી લીડર્સ, સામાજિક સંસ્થાઓ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી નોર્વિચના નાગરિકો માટે સત્તાવાર સેફટી પ્લાન્સ અમલમાં મૂક્યા છે. એટલું જ નહીં, પણ તેમણે કનેક્ટિકટના ગવર્નર નેડ લેમોન્ટના કડક વલણનું સમર્થન કરતા આઈસ એજન્સીને સીધી ચેતવણી આપતા કહ્યું કે આઈસ અહીંથી પોતાના ઘરે પાછી જતી રહે. તમારા માટે અમારા નોર્વિચ શહેરમાં કોઈ જ સ્થાન નથી. મેયર સવર્ણજીત સિંહના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર અનેક કન્ઝર્વેટિવ યુઝર્સે આક્રોશ વ્યક્ત કર્યો છે અને કેટલાક લોકોએ તો ગંભીર આરોપ મૂક્યો કે વિદેશી મૂળનો આ શખ્સ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે, જેથી તેમનું અમેરિકન નાગરિકત્વ રદ કરીને ડિપોર્ટ કરી દેવા જોઈએ. બીજી તરફ પ્રવાસી સમાજ અને સ્થાનિક સંસ્થાઓએ તેમના આ સાહસિક સ્ટેન્ડના મુક્ત મને વખાણ કર્યા છે.
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ મેયર સવર્ણજીત સિંહ અને તેમના પરિવારને વંશીય નફરતભરી ધમકીઓ મળી ચૂકી છે, જેને પોલીસે હેટ ક્રાઇમ તરીકે નોંધ્યો હતો. અને ગત મે 2026ના મહિનામાં સોશિયલ મીડિયા પર ધમકી આપનારા એક શખ્સની પોલીસે અટકાયત પણ કરી લીધી હતી. દોસ્તો, આ સવર્ણજીત સિંહ જે ભારતીયોને છાતીને ગજ ફૂલાવે છે, તેમનો વિડીયો તમામ ભારતીયો ગુજરાતીઓને શેર કરજો, કારણ કે આવા જ નેતાની અમેરિકામાં આપણને જરૂર છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર પરસેવો પાડીને કાયદેસર રીતે ગ્રીન કાર્ડ મેળવવાની આશા સાથે રાત દિવસ એક કરતા આપણા ભારતીય અને ગુજરાતી પ્રોફેશનલ્સના સપનાઓ પર સ્ટેટ ડિપાર્ટમેન્ટનો એક એવો કાનૂની આંચકો પડે કે ગ્રીન કાર્ડનો સૌથી ઝડપી દરવાજો જ રાતોરાત બંધ થઈ જવાની ભયાનક નોબત આવે, ત્યારે તે ચિંતિત પરિવારોના કાળજા પર કેવી વજ્રઘાત થતી હશે. દોસ્તો, અમેરિકાની ધરતી પરથી સામે આવેલા તાજેતરના અતિ મહત્વપૂર્ણ ઇમિગ્રેશન વિઝા બુલેટિન સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. આજના સમયમાં અમેરિકામાં વસતા આપણા લોકોના ભવિષ્ય સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. અમેરિકાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા ઓગસ્ટ 2026ના મહિના માટેનું નવું વિઝા બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2026ના આખરી 2 મહિના એટલે કે સપ્ટેમ્બર 30 સુધીના સમયગાળામાં ઉચ્ચ વિઝા માંગના કારણે અનેક મહત્વની કેટેગરીઓમાં ગ્રીન કાર્ડ વિઝા નંબર ખૂટી જવાની સંભાવનાઓ ઊભી થઈ છે, જેમાં સૌથી ચોંકાવનારી ચેતવણી ભારતીયો માટે સૌથી ઉચ્ચ ગણાતી EB1 કેટેગરી માટે જાહેર કરવામાં આવી છે. આગામી થોડા જ સપ્તાહોમાં ભારતીય નાગરિકો માટે EB1 કેટેગરી સત્તાવાર રીતે અનઅવેલેબલ એટલે કે સાવ બંધ થઈ જશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે નાણાકીય વર્ષ પૂરું થતા પહેલા જો ભારતીયોનો વાર્ષિક કોટા પૂરો થઈ જશે તો આગામી સપ્તાહમાં આ EB1 કેટેગરી ફ્રીઝ થઈ જશે અને આ બુલેટિનમાં ભારતીયો માટે EB1ની ફાઇનલ એક્શન ડેટ 15 ઓક્ટોબર 2022ની તારીખ પર જ અપરિવર્તિત રાખવામાં આવી છે, જ્યારે ચીન માટે તે 1 જુલાઈ 2023 સુધી આગળ વધી છે અને અન્ય દેશો માટે કરંટ ચાલે છે. બીજી તરફ EB2 કેટેગરીમાં ભારતીયો માટે સ્થિતિ અતિશય આંચકાજનક બની છે, કારણ કે નાણાકીય વર્ષ 2026ના અંત સુધી એટલે કે 30 સપ્ટેમ્બર 2026 સુધી ભારતીય નાગરિકો માટે આ EB2 કેટેગરી પહેલેથી જ સત્તાવાર રીતે અનઅવેલેબલ એટલે કે બંધ જાહેર કરાઈ છે, જેનો વાર્ષિક કોટા પૂરો થઈ જવાથી 1 ઓક્ટોબર 2026થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ 2027માં જ નવા વિઝા નંબર્સ મળશે. સાથોસાથ EB3 કેટેગરીમાં ભારતીયો માટે ફાઇનલ એક્શન ડેટ 1 જાન્યુઆરી 2014 પર અટકેલી રહી છે, જેમાં કોઈ જ ફેરફાર થયો નથી, જ્યારે અન્ય દેશો માટે તે 1 સપ્ટેમ્બર 2024 અને ચીન માટે 1 જાન્યુઆરી 2022 સુધી આગળ વધી છે. આ ઉપરાંત EB4 અને ધાર્મિક વર્કર્સ માટે તારીખ 15 ઓક્ટોબર 2022 સુધી આગળ વધી છે. પણ EB5 રોકાણકારોની અનરિઝર્વડ કેટેગરી પણ ભારતીયો માટે સાવ અનઅવેલેબલ બની ગઈ છે, જેમાં માત્ર રૂરલ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સેટ અસાઇડ કેટેગરી ચાલુ રહી છે. જો ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વાત કરીએ તો F2 એ કેટેગરી 22 જુલાઈ 2026 સુધી આગળ વધી છે અને F2B કેટેગરી 1 જાન્યુઆરી 2018 સુધી આગળ વધી છે. વર્તમાન સમયમાં USCIS એમ્પ્લોયમેન્ટ બેઝડ અરજીઓ માટે ફાઇનલ એક્શન ડેટ્સ એટલે કે ચાર્ટ એનો જ કાયદેસર ઉપયોગ કરી રહ્યું છે, જેનો સીધો અર્થ એ થાય કે EB1માં જે ભારતીયોની પ્રાયોરિટી ડેટ 15 ઓક્ટોબર 2022 અગાઉની છે તેવો જ આગળ વધી શકે છે. પરંતુ જો આગામી દિવસોમાં આ કેટેગરી અનઅવેલેબલ થશે તો તમામ નવી મંજૂરીઓ અને નવી ફાઇલિંગ્સ અટકી જશે. આ કઠોર સ્થિતિનું મુખ્ય કારણ એ છે કે દર વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ યુએસ ફિસ્કલ યર પૂરું થતા પહેલા વાર્ષિક કોટાની મર્યાદાઓ પૂરી થઈ જાય છે
અને ભારત તથા ચીનમાંથી અતિશય ભારે માંગ રહેતી હોવાથી આવી કાનૂની અટકાયતો વારંવાર ઊભી થાય છે. દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.